શ્રી ગોવર્ધન નાથ કી જય. પુષ્ટિ માર્ગ, સેવા, પ્રણાલી, ભાવ, પ્રકાર માં આજે આપણે શિંગાર જોઈએ. હંમેશા શિંગાર અને વસ્ત્ર ઋતુ પ્રમાણે ગુરુઘરની આજ્ઞા પ્રમાણે જ આવે છે. અંગ વસ્ત્ર બાદ શ્રી ઠાકોરજીને કે ઠાડા સ્વરૂપ શ્રીજી બાવાને શૃંગાર ધરાવાય છે. આ તો માર્ગજ શિંગાર રસનો છે. ભોગ શિંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે, નિત્ય નવા શિંગાર કરત હે આછી રુચિ સમોહ પાગ બંધાવે. સર્વપ્રથમ શ્રી ઠાકોરજીના અંગો પર શ્રીઅંગો પર હળવે હાથે ઋતુ અનુસાર સુગંધી લગાવાય છે. પરંતુ આજકાલની સુગંધીઓ કેમિકલ યુક્ત આવે છે સખીજનો, અને જલન કરે છે. તો અમુક વૈષ્ણવો વસ્ત્ર પર સુગંધી કરવાનો આગ્રહ રાખે છે. આ માત્ર મારો મત છે. ત્યારબાદ શિંગારના બે પ્રકાર, રીતિ શિંગાર અને વિપરીત શિંગાર. મર્યાદા માર્ગમાં આવતો શિંગાર રીતિ શિંગાર કહેવાય અને પુષ્ટિ માર્ગમાં આવતો શિંગાર વિપરીત શિંગાર. એટલે કે પ્રભુના ચરણારવિંદના નખથી શિખા સુધી શિંગાર થાય છે આપણે પુષ્ટિ માર્ગમાં. હવે નંદાલય અને કુંજમાં શિંગાર જોઈએ, નિરખીએ, દર્શન કરીએ, રંચક ઝાંખી કરીએ. નંદાલયમાં ઠાકોરજીને યશોદા મૈયા એવં કુમારિકાઓ શિંગાર કરે છે. ક્યારેક હઠ કરીને પ્રભુ શ્વામનીજી પધારે છે તો શ્વામનીજી પાસે શિંગાર કરાવડાવે છે, અને ક્યારેક પ્રભુ જીદ કરી અને યશોદા મૈયાને કહે છે કે આજે મારો અને રાધા રાણીનો શિંગાર, બંનેનો શિંગાર કરો. એટલે બંનેના યુગલ સ્વરૂપના શિંગાર યશોદા મૈયા પાસે કરાવે છે. ત્યાં બાલ રૂપ હોય છે. કુંજની કુંજમાં યુગલ સ્વરૂપ એકમેકને સુંદર શિંગાર કરાવે છે. શિંગાર કરાવતી વખતે નંદાલયમાં ઠાકોરજી બાળહઠ કરે છે, આમ તેમ ભાગી જાય છે. ત્યારે સખીજનો વખાણ કરી મનાવી કંઈક ને કંઈક આરોગ આવી શિંગાર કરાવે છે. શિંગાર ભોગમાં ફીકું, માખણ, મલાઈ, મિશ્રી, સૂકા મેવા જે બની આવે તે આવી શકે છે. શિંગાર ભોગમાં આવતી મિશ્રી શ્યામાજુના અધરામૃતનો ભાવ છે. કિસમિશ યમુનાજીના સુધારસનો ભાવ છે. બદામ ચંદ્રાવલીજીનો ભાવ છે. પિસ્તા વિશાખાજીના ભાવ સ્વરૂપ છે. શિંગાર વિધ પ્રકારના હોય છે. કોટાન કોટી શિંગારો છે સખીજનો પુષ્ટિ માર્ગમાં. તો મેં અહીંયા પ્રભુ કૃપાથી, પ્રભુ પ્રેરણાથી, હરિરાય મહાપ્રભુ ચરણ કૃપાથી પુષ્પમાલા અને સુગંધીના રંચક ભાવ ચણાવવાની પ્રયાસ કર્યો છે. અંગ વસ્ત્ર કરાવતી વખતે જે સુગંધી આવે છે એ વ્રજ ભક્તના તનની સુગંધના સ્વરૂપ છે. કંઠમાં પ્રભુ વિવિધ માળાઓ ધારણ કરે છે, આપણે બધા જાણીએ છીએ. તે શ્યામાજુ સહિત વ્રજ ભક્તોનો ભાવ છે. ઉપર વાઘ નખ આવે છે, જે યશોદા મૈયા રક્ષા કાજે ધરાવતી. ગુંજામાળા એ ચારેય શ્વામનીજીઓનો ભાવ છે સખીજનો. હવે પુષ્પની માલામાં આવતા ફૂલ તો કે સફેદ ફૂલ ચંદ્રાવલીજીનું, કમળ શ્રી શ્યામાજુનો હૃદયનો ભાવ, લાલ ફૂલ કુમારિકાઓનો ભાવ, ગુલાબના ફૂલ શ્યામાજુના હાસ્યનું સ્વરૂપ છે, અને બાકીના ફૂલો અને લીલા પાન વ્રજ ભક્તોના ભાવથી આવે છે. આવી રીતે સુંદર સુંદર શિંગાર શ્રીકંઠમાં, કર્ણોમાં, અલકાવલી, ચોટી, કેટલા સુંદર સુંદર પાઘ, સિસફૂલ, લરતોરા, કંઠાવલીઓ, કંકણ, કુંડળ, આહા શું કેવું પુષ્ટિ માર્ગના ઠાકોરજી અને પુષ્ટિ માર્ગના ઠાકોરજીઓના શિંગારનું તો, સ્વરૂપોનો શિંગારનું તો ખૂબ સુંદર સુંદર શિંગાર અને એના ભાવ રંચક જણાવવાની, જાણવાની કોશિશ આપણે અહીંયા કરી છે. સમયાંતરે રાજભોગના દર્શનની ઝાંખી કરશું, ભાવ ભાવનાઓ જાણશું, ભાવાર્થ જાણશું, પ્રણાલી જાણશું. પ્રભુ કૃપાથી, પ્રભુ જ કરાવે, પ્રભુ કૃપાથી. શ્રી ગોવર્ધન નાથ કી જય.